ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર જે હુમલાનો બનાવ સામે આવ્યો હતો તે મામલાને લઈને ગઈકાલે ગાંધીનગર ખાતે નવનીત બાલધિયા મંત્રી કુંવરજી બાવળિયાને મળ્યા હતા। જો કે આ મામલામાં એસઆઈટી દ્વારા જયરા જાહેરની ધરપકડ કરવામાં આવી છે, છતાં આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર શહેરમાં કોળી સમાજની એક ન્યાય સભા મળવાની છે અને તે પહેલાં જ ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં એક પોસ્ટર ફરતો થયા છે। ત્યારે આ પોસ્ટરમાં શું વાત લખવામાં આવી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર જિલ્લાનો ચકચારી પ્રકરણ, જેમાં બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર જે હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારબાદ આ મામલામાં જે રીતે તેમણે ગંભીર આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જયરા જાહેર ઉપર કર્યા હતા અને જયરા જાહેરની એસઆઈટીએ ધરપકડ પણ કરી હતી, ત્યારે આ બાબતને લઈને કોળી સમાજ હવે એસઆઈટીની કામગીરીથી સંતુષ્ટ તો ચાલુ રહ્યું છે, પરંતુ કોળી સમાજમાં એક ભારે નારાજગી છે પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલાની કામગીરીને લઈને, અને આને લઈને તેઓ સતત રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ મામલે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે અને આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર શહેરમાં કોળી સમાજની જે ન્યાય સભા મળવાની છે, જે નવનીતભાઈ બાલધિયા પર હુમલાનો બનાવ બન્યો હતો તે ઘટનાને લઈને આ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના સંદર્ભમાં હવે કેટલાક પોસ્ટરો છે તે ફરતા થયા છે। ન્યાય સભાને લઈને અલગ અલગ વિસ્તારોમાં છે ત્યાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં ન્યાય સભા માટેની વાત કરીએ તો હાદનગર, અક્ષય પાર્ક, રામદેવનગર, મઢિયા રોડ, બાધાભાઈનું ચોક, કરચલિયાપરા, વાલગેટ, પોલીસ ચોકી વિસ્તાર, ખેડૂતવાસ, ચિત્રા તથા ફુલસર સહિતના વિસ્તારો છે ત્યાં આ બેનરો લગાવવામાં આવ્યા છે અને આમાં નવનીત બાલધિયાને સમર્થન આપવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। આ ન્યાય સભા દરમિયાન જે કોળી સમાજનો એક નવો મુદ્દો સામે આવ્યો છે, નવી માંગ સામે આવી છે કે આમાં શરૂઆતના તબક્કે નવનીતભાઈના કેસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી છે તેમની સામે પગલાં લેવામાં આવે, ત્યારે આ ઘટનાને લઈને આ મુદ્દો પણ ઉઠવાનો છે। હવે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને આગામી સમયમાં સરકાર કયા પ્રકારના પગલાં લે છે। આ ઘટનાને લઈને હવે જબરજસ્ત મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। એસઆઈટીની કામગીરી છે તે પૂર્ણ થઈ છે, પરંતુ હજી પણ કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક અમુક પોલીસ અધિકારીઓ સામે નારાજગી જોવા મળી રહી છે અને આને લઈને મંત્રી જીતુ વાઘાણી સામે પણ ગંભીર આક્ષેપો છે તે કોળી સમાજના આગેવાનોએ લગાવતા હવે મામલો છે તે મેદાને પડ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। બગદાણાથી જોડેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।